હવે આમ તો આ સમાજ તો બહુ હોશિયાર છે. સમાજને બહુ કહેવી તો કે ગમે ઘણી વાર ન ગમે, અને પોતપોતાની રીતે બધા હોશિયાર તો છે જ. છતાંય આપણે બે શબ્દ કહેવી, કોકને મગજમાં આવે સારું, ન મગજમાં આવતી એની ઈચ્છા. એનું કારણ શું છે કે આપણે હપ નથી, અને આપણે આપણાના ટાંટિયા ખેંચ કરવી છે. બીજા સમાજનો મારું તો એવું માનવું છે કે સમાજના માણસો હારે જ બેહો, બીજા હારે બેહો નહીં, દોસ્તી ન કરો. ઘરના હારે જ બેહવાનું, અને ઘરના હારે સાતું કરવાનું. ક્યાંક ધક્કો થઈ જાય પણ ઘરના હારે નમે. આપણે એમ માનો કે આપણા કાકા છે, આપણા દાદા છે, આપણો પરિવાર છે, તો ઘરની અંદર જાતું કરતા શીખો, અને બહાર જઈ મેકતા જ નહીં, ઢીલું જ નહીં મેકવાનું. કારણ કે એક નીડર બનવાનું છે આપણે. આજથી 500 વર્ષ પહેલા સરદાર લોકોને હાલતા મારતા હતા, લોકો ઠેબા મારતા હતા. ગુરુ નાનકે એને શિખામણ આપી કે ભાઈ બીવોમાં, અને બીવો તો આ દુનિયા બીવરાવે. ત્યારથી લોકો હિંમતવાળા થયા છે, તો દુનિયામાં કોઈ જગ્યાએ બીતા નથી. અને મારું તો એવું માનવું છે કે તમે ભાભણ છોડો, બોટાદ છોડી દો, મુંબઈ છોડી દો, અથવા ફોરેન જાઓ, ગમે ત્યાં જશો પણ બીકણ થશો તો ક્યાંય જગ્યા નથી. મરદ થાવ, ઇઝરાયલ જેવા થાવ. ઇઝરાયલ દુનિયાનો એક દેશ એવો છે, એની ફરતા 80 કરોડ મુસ્લિમ રહે છે, અને વચ્ચે ખાલી 80 લાખ છે. 80 લાખ ઇઝરાયલી, 80 કરોડ મુસ્લિમ, એની પાસે આમાં પાણી ભરે છે બધા, કોઈ બીતો નથી. એવા છોકરા બનાવો, નાનેથી જીગર આપો. ફલાણો તો કે એવું કરી લેવાનો, દાહી કરી લે દા. પણ આપણે જેમ કે ફલાણા ન બધાય, એટલે એને લોહી નીકળે, આપણે એને દૂધ નીકળે. બીવે ને એનું કઈ સ્થાન નથી અત્યારે. આજથી 80 વર્ષ પહેલા આપણું સ્થાન હતું, પણ તારે હું તો રાજાશાહી હતી, અને રાજાશાહીમાં કણબીનો દીકરો મહેનત બહુ કરતો હતો, એટલે રાજાનું આપણને પ્રોડક્શન હતું, સહકાર હતો. હવે તો આ રાજાશાહી વહી ગઈ, સ્વતંત્ર થયા એટલે મતશાહી થઈ ગઈ. કોનો સમાજ મોટો, કોણ મત દે એ સારો. આપણે તો ગધાડા જેમ રાજથી મહેનત કરવાની, ને આપણે બધી રીતે હેરાન થવાનું. રાજકારણમાં તમારે કાં આવવાનું, તો તમારી કોઈ વેલ્યુ નથી. સમાજને જેનો સમાજ વધી ગયો એ કે એમ કરવાનું. એટલે જીગરવાળા થાવ, અંદરો અંદર હેપીન રહ્યો, કોઈથી બીવો નહીં. કારણ કે બીસો તો તમારું દુનિયામાં કંઈ ક્લાસ નથી, કોઈ જગ્યાએ ક્લાસ નથી. અને આપણે માની લો ક્યારેક માર ખાવો પડે, અને ક્યારેક મારવી દે, પણ મારતા શીખો, બીતા નહીં. છોકરાને કોઈ એમ નહીં કહેવાનું કે તું શું કરવા બીસ, ધબધબાટી બોલાવે તો જ હાલ છે. ને આપણું હવે આ સરકાર કોઈ તમારું નથી કરવાનું. આપણે આ દેશની અંદર રાજાશાહી વખતે આપણે સુખી હતા, આપણે મહેનત કરતા હતા, આપણી કદર થતી હતી. આ અત્યારનું રાજકારણ મહેનતની કદર નથી કરતું. કોણ મત દે છે, કોણ મફતનું ખાય છે, એની કદર થાય છે. આપણે તો કામ રાજથી કામ કર્યું, પૈસા વાંહે દોડ્યા, એટલા પૈસા ભેગા કર્યા ઘડી જો તમારી સલામતી ન હોય તો કામ હું છે મહેનત કરી. લુખા 3% માણસો આપણને દીપી જાય. એટલે તમારી પાસે પૈસો છે, શક્તિ 100 ફૂટના, તોય પીવાનું. શા માટે પીવો છો? ભલે કોઈક મારી જાય, ભલે બહાર ખાઈ લેવી. કોઈ વાર એમ એક્સિડન્ટ થયું હતું, કાંઈ ગયા હતા, પણ સામે વાળો પીવો જોવે. આ તો ગમે ફલાણે છે કે નો, એને અરે ન બજાય. પણ આપણે ખોટી રીતે નથી બાજવું, પણ તમારું છે એટલું તો તમારે સાચવવું જ પડશે. નકર તો આ મહેનત કરીને કામ હું છે. આપણી પાસે મહેનત કર્યા કરે ભગવાને આપણને દીધું, અને તમારે પીવું હોય તમારે કામનું હું. ક્યાંય ક્યાંય જાઓ તો ગમે એ વળખાય, 18 મણ વળખાય. તમારી પર વિચાર તો કરો. અને આપણે કોઈથી ખોટું કોઈનું લેતા નથી, તમારું લઈ જવું છે એ લોકોને. અને તોય પછી એમ કે આમ છે, એટલે આપણામાં હપ નથી ને, એ ખામી છે. ખરેખર અંદરો અંદર કોઈ દી કોઈને મોડું કહેવાનું નહીં, અને મોડું હોય ને તોય નહીં કહેવાનું. આ બીજા માણસો ન કરવાના ધંધા કરે તો એને આગેવાન કરીને માર બેહારે. અમારા ભાઈ તો ઓહો, એટલે ન કરવાના ધંધા કરે તોય. અને આપણે તો થોડું જાજુ મોડા ધંધા કરતા નથી. ધંધો કરવામાં ક્યારેક નુકસાન જાય, ભાઈ ધંધો કરીને નુકસાન જાય. ભાઈએ કીધું તો એમ ખરેખર શીખવું પડે. ધંધો કરવામાં 100% શીખો, પણ છતાંય કઠણાઈ હોય ભૂલ થઈ જાય, આખો સમાજને ઉતારી પાડે. એટલે ઉતારી પાડવામાં આજ કદાચ મોડો પડ્યો, ફરી પાછ મોટો થાય. એટલે આપણે અંદરો અંદર ઉતારી પાડવાનું બંધ કરો. અંદરો અંદર કોઈ દિવસ કોઈનું મોડું ન બોલો. તમે સામેવાળા ન પગે કોણ તો કાંઈ નહીં, પણ મોડું બોલો જ નહીં. અને હપ રાખો ને, કોઈના બાપની તાકાતથી તમે નજીક આવે.
હાવ લુખા માણસો ભલામણ જો કેવા સંગઠન કરીને બેઠા છે અને તમને તબડાવી જાય, કારણ વિનાના તબડાવી જાય. અને તમારી પાસે બધું છે તોય પણ તમારે પીવાનું. હું કામ પીવાનું એ તો મને સમજાવો. આ જે દીકરીઓ બહેનો હોય તમારા છોકરાને મજબૂત બનાવો, જીગરવાળા બનાવો. અત્યારે આમ તો એક એક છોકરા પાસે આપણે હકીકતમાં ખરેખર એક એક છોકરાનો બે તો હોવા જ જોઈએ. અને હવે મોટા જે લેવલમાં થવા માંડ્યા છે, બે સંતાન, ત્રણ સંતાન, એટલું બધું ભગવાને આપ્યું છે આપણને. અને આપણે એક છોકરો કીધું થાય અને પછી બીમાર પડ્યું તો પરસેવો વળવા માંડે. હો કાંઈ કઈ થાય તો ઉપાધિનો પાર નહીં. એટલે થોડુંક સંતાન તરફ ધ્યાન દો. આ કહેવાય નહીં, અને નીડર બનાવો, નાના છોકરાથી મજબૂત બનાવો. બીતો નહીં બટા, જા ખોટી રીતે ન બીતો, એટલું તો હોવું જોઈએ ને. આ તો આપણે એમ કે ફલાણેથી તો કે ન બજાય બટા, ફલાણેથી તો કે ન કરાય. એટલે એક બીવાનું બંધ કરવાની જરૂર છે. પછી ધંધો કરો, એકાબીજીને સહકાર અંદરો અંદર આપો, અને અંદરો અંદર કોઈ દિવસ કોઈનું માળું ન બોલો. હેપી રહ્યો કે એ તો ભાઈ અમારા ગામના છે, એમાં કંઈ બીજું આવે નહીં. આજથી સુધી મારો રેકોર્ડ છે, મેં ગામના કોઈ પણ માણસ મોળો કીધો હોય, મોડું કામ કરતો હોય છે પણ નહીં કહેવાનું, મોડું નહીં કહેવાનું. શું કામ ભાઈ? તમારું સારું કીધેલું હોય છે ને તો જ તમે એકાબીજોનો વિકાસ થાય છે, નકર વિકાસ થવાનો નથી. એટલે હબ બહુ જરૂરી છે આજના કાળમાં, અને હબ ત્યારે જ રહેશે. અને બીજું કે ભાઈ રાજકારણ વસ્તુ, રાજકારણ અને ધર્મ આ બે વસ્તુ એ આપણને જુદા પાડ્યા છે. એટલે જેને રાજકારણ કરવું હોય એ કરે, પણ ખરેખર ગામમાં અસર ન થવી પડે. આનો એક દાખલો દઉં. મારો પોતાનો અનુભવ આજથી 50 વર્ષ પહેલાનો. રામજી લાલજી, એનું રાજકારણ એકદમ નિર્દોષ હતું. એને કોઈ દે મત દો ન દો, પણ તમારે એને બિંદાસ. અત્યારનું રાજકારણ એટલું બધું ગંદુ થઈ ગયું છે કે તમારે સહેજ વાંકવું પડે કે આમ. એટલે ભાઈ એ તો બધા મારા બેટા એક ના એક હોય છે. એ લોકો ભાગીદારીમાં સરકાર હલાવે છે, કોંગ્રેસ ને ભાજપ. અને આપણે અહીંયા અંદરો અંદર ડખો કરવાનો, કાળા મોઢા કરવાના. આ વાજબી છે? હપ રાખવો હોય, એક થવું હોય ને તો રાજકારણની રીતે આપણે મગજમાં લેવાનું નહીં. હા, છે ને મધ્ય વંદાઈ દે. એટલે રાજકારણ સમાજમાં એક આવવું હોય તો રાજકારણ આવવું ન પડે. આમાં રાજકારણને જેને શોખ હોય રાજકારણ કરે, પણ અંદર ન આવવું પડે. અહીંયા રામજી લાલજીનો દાખલો દો, 50 વર્ષ પહેલાનો. બહુ દાખલો દીધા જેવો છે, અને મારી આંખે અને કાનની વાત જોયેલું છે. 50 વર્ષ પહેલા ભાભી છે ભૂસાબેન ઘરના, એ ગામના 3 ગામના ચૂંટણીમાં ઉભા રહેલા. શું કહેવાય એના ગોરધનભાઈ? ડેલિગેટમાં તાજ પર ભાંભણ અને જોટિંગડા. અને કાયમ માટે આપણે સભાઈ આપણે પટેલવાળા હામાં જ હોય, અને એમાં હોય. હવે બીજે દી હારી ગયા રામજી દાદા ના ઘરના, એટલે દીકરાને હું હારી ગયા, અને હું બેઠેલો. મારા કાળો કાકા જ તે. એ કાળો કાકા કે રામજીભાઈ મારે મોટર લેવી છે, હાલો ને. હાલ બીજા દિવસે મત નથી થતો હોય. આવું રાજકારણ હોવું જોઈએ, એને આપણે યાદ કરાય. અત્યારે તો એને કીધું હોય સહેજે તકલીફ પડે તો કાળા મોઢા કરીને ડખા કરે. એટલે તમે આ બધું બંધ કરો. તમારે હપ રાખવું હોય ને તો ભૂલી જાઓ. આ વકીલો કોર્ટની અંદર બાજે, પણ મારા બેટા બહાર છે ને સા હારે પીવે. આ કોંગ્રેસ ને ભાજપે ગુજરાતમાં 30 વર્ષથી એક કરી ભાગીદારીથી આ સરકાર ચલાવી છે. નહીં, આ સત્ય જે છે 30 વર્ષથી ભાગીદારીથી સરકાર ચલાવે છે. ટકાવારી ભાગ સત્તામાં હોય એનો 60%, નો સત્તામાં વિરોધ પક્ષનો 40%. એટલે ખરેખર રાજકારણમાં પડતા નહીં, અને હેપી રહો. એક બાપના જ કહેવાય આપણે બધા, પટેલ એટલે પટેલ, તો તમારી નોંધ લેવાય છે. નકર આ કોઈ તમને અમુક સમય કેડે છે ને હાવ વાણિયા બ્રાહ્મણ જેવી દશા આપણી થવાની છે. વાણિયા બ્રાહ્મણની નોંધ બહુ ઓછી લેવાય હતી. હમણાં હર્ષસંઘની બીને આવ્યા ને અમિત શાહ, એટલે થોડીક લેવા આવવા માંડી. તો હપ્પાની ખાસ જરૂર છે, બીવાયની જરૂર નથી. ધંધો કરવામાં કંઈ વાંધો નથી, ક્યારેક નુકસાન જાય, પણ ધંધો કરવામાં છોકરાઓને મારું એવું કહેવું છે થોડુંક શીખો. શરૂઆતમાં કોકને અહીંયા શીખ્યા કેડે ધંધો કરો, અને ભાઈએ કીધું એમ ખોટા એડવાન્સ નો હાલો, એટલે વાંધો આવવાનો નથી. એટલે આ કરીને હું મારી વાત પૂરી કરું છું કે આગળ ચલાવવું ભાઈ ટાઈમ છે. તમને કામ લાગતું હોય તો હું તો આખું મહારાજને બોલવા ક્યાં પૈસા બે. મોદીની વાત નથી, ખરેખર વાત છે. હું અને બીજી મારે શું કહેવાનું રહી ગયું, ટાઈમ મળ્યો એટલે કે આપણા દેશના જેટલા છોકરાઓ ફોરેન જાય છે 100% જવાની જરૂર છે. ધ્યાનો કરીને ફોરેન મોકલવાની જરૂર છે. એટલા માટે કે અનામત જવાની નથી આ દેશમાંથી, અને અનામત ન જાય તો આપણો ક્લાસ નથી. અને ફોરેન છોકરા જાય છે ને એને આપણે સલાહ દેવાની, બટા ધ્યાન રાખજે, ત્યાં ખોટું ન કરતો, ધ્યાન રાખીને મહેનત કરીને રહેજે, એ દેશનો થઈને રહેજે, તો
તો નહીં કાઢી મેકે, પણ આપણા જે અહીંના સંસ્કાર છે હાસુ ખોટું કરીને લેવું તો એ નહીં રહેવા દે, એ કાઢી મેકશે આપણને. એટલે છોકરાઓને શીખવાડજો કે જા એનો વાંધો નહીં, રાતની બટા મહેનત કરજે, એના કાયદા કાનૂનમાં રહેજે, તો આ જગ્યા તમારી થશે. કારણ કે ભારત ઉજળા માટે નકામો દેશ થઈ ગયો છે હાલમાં. કારણ કે ઉજળા માણસોની કોઈ નોંધ નથી. જેને મત કોનો મફતમાં દાણા દેવાના, 80 કરોડ માણસોને મફતમાં દાણા દે. એકા બીજી પક્ષ પટેલનો દીકરો એક જ એવો હતો, પૂરો ભાગ આપતો હતો. પેલા જમીન સિવાય કોઈ ધંધો નહોતો, અને જમીનના ધંધામાં આપણે આપણી ખેતી, આપણું કામ ચોખ્ખું, આપણી એટલી નીપજ બરાબર આપતા, એટલે રાજા આપણું ધ્યાન રાખતા હતા. અત્યારના રાજા આપણા રાજા જ નથી. સવારથી એકદમ ખોટા માણસો, 5 વર્ષ રહે ઠીક છે, નગર કાંઈ નહીં. અને કોની નાત આપણને મત આપે છે એ જ જોવાનું. આપણે પટેલના દીકરાએ કોઈ દી કોઈ પાસે માગ્યું કે અમે તમને મત આપશું, દાન કરશું, તેમ કરશું? આપણે લગભગ તો આપણા પોતાના પૈસા દઈને દઈને બધા હારે મીઠા છીએ, પાર્ટી હારે, અને એ જ પાલટ્યું આપણને ધક્કો મારીને કાઢી નાખે. એટલે ખરેખર તમારો હપ હશે તો કોઈ તમને હલાવી નથી ફેંકવાનો, પણ હપ રાખો અને બધા એક નક્કી રાખો કે ગમે એ જ્ઞાતિને, આપણે ગમે એ સરનેમ હોય, ભાદાણી હોય, ઇટાળિયા હોય, કોશિયા હોય, સવાણી, બધા આપણે ભાઈ જ છીએ, આપણે એક જ છીએ. કોઈ દી એવું અંતરો જ ન હોવો જોઈએ. અને અંદરો અંદર ઘણી વાર ટસલ થાય, એમાં પણ ટસલ થાય તો ગમે એમ કરીને પતાવી દેવાનું. સમાધાન અંદરો અંદર કરતા શીખો, જાતો કરતા શીખો. આપણને એમ મને ઓલું શું કહી જાય, પણ આપણે એમ માનો ગામનો છે, ઉંમરવાળો બાપા ધારીને જાતા કરવા, સમન્વયનો ભાઈબંધ રાખવો, ભાઈ રાખવો, નાનો દીકરો ધારીને જાતો કરવું પડે. આપણે બધા જાતું જ કરવી છે, બહાર વાંકા રહેવી છે, તો અંદરો અંદર શું વાંધો છે? આને આપણે બધા દાદાગીરી અંદરો અંદર બાદશુદાર કહે છે, હું આમ કરી નાખું, તેમ કરી નાખું. એટલે બહાર 3% માણા હોય તો તમને હેરાન કરે. તમારી ગાડી હારે હાથે કરીને પડે તોડ થાય શેનો? આપણે કઈ મોડા, હું તો એમ કોઈ કામ જ નથી કરતા, બીજા વર્ણ એટલા બધા મોડા કામ કરે છે, છતાં એને કોઈ કાંઈ લાગુ નથી પડતું. આપણે કોઈકને મોડું થઈ જાય તો કે એ તો હતું એવું ન કરવાના ધંધા કરે. ભૂલ થઈ જાય ભાઈ, ક્યારેક પગ પડી જાય પોદળામાં, કઈ કાપી ન નાખવાનો હોય, ધોઈ નાખવાનો હોય, ભૂલ થઈ જાય કોઈ છોકરાને, પણ એને પ્રોત્સાહન આપે, ભાઈ ફેરી ના ન કરતો. આપણે ઘરે બેહારીને ટપકો પાય આપણા છોકરાને, પણ બાજુ ન આવીને આપણા છોકરાને મારી જાય ન પોહાય. એટલે તમારા છોકરાથી ભૂલ થઈ જાય, ગમે એને થઈ જાય, આપણાથી ને થઈ જાય, મારીથી નહીં થઈ જાય, પણ કોઈ દિવસ સમાજને તરસોડવો નહીં. બીજા સમાજના માણસો ખૂન કરે તેને આગેવાન કરે, આ તો અમારા ભાઈએ ખૂન કરેલું છે અને એને મોર કરે. આપણે સાજ ભૂલ થઈ જતા સીધો હેઠો પાડ કાઢી રાખે છે. પણ એ કાંઈક ભૂલી થઈ હોય એ પાવર વાળો હોય ને, કંઈક કર્યું હોય એ પાવર વાળો હોય, એમ નામ કાંઈ થતું નથી. હાવ ઢીલા પોસાનું કામ નથી. એટલે મારું કહેવાનું બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારા સંતાનોને જીગરવાળા બનાવો, નિડર બનાવો, અને ફોરેન જાય તો કંઈ વાંધો નહીં. તમારી પોતાની ઈચ્છાથી ભાઈ નહીં રાખવાનો, મારું ઘટ પણ પાળે, છેલ્લે ભાગમાં હોય થાય. પણ આયા નકર તમારી કોઈ કદર નથી થવાની, કોઈ એટલે કોઈ. ટેક્સ તમારે ભરવાનો હોય, બધું તમારું, અને બસ તમને તમારી કોઈ વેલ્યુ નહીં એવી પોઝિશન છે. આજથી 40 વર્ષ પહેલાં આપણો હતો સમાજમાં આપણી ઇજ્જત, પણ હવે મને કંઈ દેખાતી નથી. અને છતાંય મને ખોટું હોય લાગતું હોય તો એમાં મારે કંઈ કોઈ કહેવાનું નથી. પણ આજની પોઝિશન હાલની છે. એક મારે છેલ્લે પ્રશ્ન કરવો છે કે અત્યારે હાલની અંદર આ બધા બાબાઓ ફૂટી નીકળ્યા છે, બાવા. એટલે મારું એમ કહું છે કે બહેનું દીકરીઓ બધાને કહું છું, કોઈ કોઈને વાતમાં પડતા નહીં. તમારા ભગવાનને મોટા ધારીને તેમાં એમાં પ્રચા પચાર્યો, બહાર લૂંટવા જ બેઠા છે, ગામડે ગામડે ખોટા મારા બેટા. હું અહીંયા આમ થઈ જાય, અહીંયા આમ થઈ જાય, એટલે કાંઈ ન થઈ જાય. અત્યારે સમય એવો છે, કઠણાઈ બધાય છે. થોડાક દી કંઈક મેળ ન આવે એટલે આપણે અહીંયા દોડવી, વારા લખાવવાના, વારા હાવ ખોટીના. બહાર ન પડે તો સુધી બધા હારા, બહાર પડે એટલે બધા આશારામ જ છે, સમજજો, આશારામ જ છે. એટલે તમે તમારા ઠાકોરજીને ઘરે રાખો, ઘરે ભજવો, અહોના ધર્મના, અહોના ભગવાનને. બહાર ભટકવા ન જતા. કારણ કે મુશ્કેલીના સમયમાં આપણને એમ થાય કે મને હું નડે છે, કેમ છે, બધું બરાબર છે. સમય મોડો પૂરો થાય ઓટોમેટિક સારું થઈ જાય. પણ આ બાવા હું કરી શકવાના હતા, એનું નથી કરી શકતા, આપણું સારું કરી દે. અને 10% હારા હશે, હું ના નથી પાડતો, 10% લોકો સારા હશે. તો એ લોકો તો કાંઈ બેઠા બેઠા બધા ભક્તિ કરે છે ગુફામાં. અને આ બધા જે ધતિંગ કરે છે ને, એ બધા આશારામ જ સમજવાના, રામ રહીમ, આશારામ. એટલે બહેનો દીકરીઓને તો ખાસ મારી વિનંતી છે કે બાધાડવી આડાવળી ન રાખતા, તમારા ઠાકોરજીમાં રાખજો અને ત્યાં મંદિર જી આવજો. અત્યારે હાલના સમયમાં જે સાધુ સંતો છે ને, હાવ નકામા છે. 90% લોકો નકામા છે, 10% હારા છે. એને કાંઈ પડી નથી. ને કે ધૂતવાદ બેઠા છે ને, ઈજીમાં ઈજી કમાણી હોય આખી દુનિયામાં તો સાધુ થવામાં છે.
કાંઈ જરૂર નહીં ભાઈ. આ લુગડા પહેર્યા, રોડ કાંઠે મંદિર બનીને બેસી ગયો. આપણે કામ કરી કરીને મરી જાય તો ભેગું થાય ને મારે બેટા થોડાક વાર આમ ગાડીઓમાં મોજ કરે. સાધુ થઈ ગયા, સંત થઈ ગયા, દાઢું વધાર્યું, ભગવા કપડા પહેર્યા, જા બચ્ચા તારું સારું થાય છે. 100 જણાને કે એમાં 5 જણાને થાય, એ પાછ 25 લઈને જાય મૂર્ખો. એટલે ભાઈ કોઈનું તમારા ભાગ પ્રમાણે તમે ભોગવો છો અને ભાગમાં હોય એમાં જ હાલે, પણ કોઈને વાતમાં ન આવતા તમારા ઠાકોરજીમાં બરોબર વિશ્વાસ રાખો. આ અત્યારે 90% લોકો ધૂતવા બેઠા છે એમ યાદ રાખીને તમે બહાર જાઓ ત્યાં હો. તમારા ધર્મમાં તમારા ઠાકોરજીમાં તમે તો સંપૂર્ણ વિશ્વાસ રાખો, પણ આ ઝાઝો ભાગ લૂંટવા બેઠો છે. બધા એનું પછી કૌભાંડ આવે છે ને એટલે ખબર પડે કાં આવો નીકળ્યો, કાં તો કે અહીંયા કે પ્યાલો પાય છે કે ડાયાબિટીસ મટી જાય, ફલાણે કે ડામ દેશે આમ થઈ જાય. એટલે આ બધું નેટ ખોટું. અને તોય આપણે દોડા દેવી છે. ભારતની પ્રજાને વધુમાં વધુ જો ઉલ્લુ બનાવવામાં આવતી હોય ને તો ધર્મના નામે આપણે સર્વે કરો. હાવ ઉઘાડો માણે ભારતમાં પૂંજાય અને મોટા મોટા હોનાના હાર પહેરેલો પૂંજાય, તોલોય પૂંજાય, લાંબા વાળવાળો પૂંજાય, મૂછું રાખેલો પૂંજાય, મૂછું વિનાનો પૂંજાય, લીલા લુગડા વાળો પૂંજાય, કાળા લુગડા વાળો પૂંજાય. એટલે શું છે આ બધું? તમારું મનોબળ મજબૂત રાખો. ભગવાન છે 1000%, માતાજી છે 1000%, હવના ભગવાનને હવના બધામાં વિશ્વાસ રાખો. ભગવાન નથી એવું નથી, પણ આ માણાને પૂંજવાનું બંધ કરો. તમારા ઘરે જે ઠાકોરજીની મૂર્તિ હોય એમાં પ્રેમ કરીને એને જ પૂંજો. આ માણાની વાતમાં ક્યાંય આવતા નહીં. ત્યારે બધા આજથી 500 વર્ષ પહેલા વલ્ભાચાર્યજીએ એ વખતે એને એમ લાગ્યું હતું કે આ કળયુગની અંદર કોઈ જગ્યાએ સારો માણસ નથી. ત્યારે એને પૂછતા વેલા ઠાકોરજી આવું ઘરે આપ્યા છે. પોતપોતાના ઘરે કે ભક્તિ કરજો, અહીંયા સલામતી વધુ છે. આજ 500 વર્ષ પહેલા આ સ્થિતિ તો અત્યારે કેવી છે? તમને નત નવા દોરાન ધાગાના બધું કરે અને તે ફસાઈ જાવ એટલે આપણા માટે કામનું નથી. જેને કદાચ લાગતું હોય જાય એનો વાંધો નથી. એટલે તમારે કળીકાળની અંદર હરિનામ સિવાય છૂટક્યો નથી. અને હરિનામ તો તમારા ઘરે લઈ શકો અને દુઃખ તો જ દૂર થાય છે. અને અત્યારે 90% લોકોને દુઃખ છે, 90% ને કંઈકનું કંઈક દુઃખ છે. એટલે જ આ બધા એનું હાલે છે. લાગત ગામડે ગામડે 1-2 બાવા બેસી ગયા છે. એટલે ભાઈ શું સરકારને કોઈ નિયંત્રણ નથી કે ભાઈ ખોટી જગ્યા ફસાવીને બેઠો છે. તમારા શેઠે બેસી જાય, તમારા શેઠે બાવળિયાને હલાવીને હોય કે બાવો બેસી જાય. વિચાર તો કરો. પાછો આપણા કાકાની આપણા દાદાની જગ્યા હોય, આપણા કાંઈ કોઈ ન કહીએ કે એટલે આમ તો કાકા દાદાનો છોકરો શેઠો ખોરો હોય તો કે આગો રહે છે એટલે બાવો આવીને બધું વાળી જાય. એટલે આ તમે બીવાનું બંધ કરો. અંધશ્રદ્ધામાં રહો નહીં. ઠાકોરજી છે, ભગવાન છે, માતાજી છે, હવને ગમે એમાં બધાય કરો. હરિસ્મરણ ભક્તિ બધું કરો, પણ આ વાતુમાં ન આવો, ક્યાંય જાવ નહીં. મારું એવું છે. અને બહાર અજાણી જગ્યામાં જવાથી તમને કોઈને એમ થાય કે વાત કરવા બધું હું લઈ લઈશ. ક્યાંય ખોટી રીતે ક્યાંય હલવાતા નહીં. મને અને ખાસ કરીને બેડી દીકરીઓને કહું છું, કારણ કે એનું મન ઢીલું પોસું હોય, પછી આપણને પરાણે લઈ જાય ઘાલો ના રે. મેં તો બધા મારી જિંદગીનો અનુભવ આ ગામમાં કોઈએ કર્યો જ નથી. મારી જેવો અનુભવ મારી જે આ 62 વર્ષની ઉંમરમાં આ ભાંભણમાં જે હું પીલાણો છું ને એવો કોઈ પીલાણો નથી. બરોબર છે? અને એ બધામાંથી પાસ થતો હું નીકળ્યો છું. હું અભિમાન નથી કરતો, પણ આ દુનિયા ખરેખર આ બધા લૂંટવા બેઠા છે. હા, શાંતિથી ધંધો કરો. કોઈ કામ કરવાનું હોય 100% વિચાર કરો. વિચાર કર્યા કરે એનું આયોજન કરો. વાંધો નહીં આવે. ભાગમાં હોય તો ભાગ તો જોઈશે જ. અને બહેનો દીકરીઓને મારી એ જ વિનંતી છે કે સાસુ વહુના ઝઘડા ન થવા જોઈએ. તમારી માં વઢે તમને ગમે ને સાસુ છે બોલે તેમ કે મને આમ કીધું. એટલે આપણી માં ધારવી તો આપણી સાસુ આપણી માં જ ગણો. અને સાસુ એ છે ને આવનારી વહુને દીકરી જ ગણવી પડશે. તો જ તે તમારી જિંદગી. આપણે માણાનો અવતાર આપણને મળ્યો છે તો માણાનો અવતાર જીવી જાણો. હાથે કરીને નરક જેવી જિંદગી ન બનાવે. અને જે આનંદથી મજા આવે છે, પ્રેમથી મજા આવે છે, એવી કલામાં મજા નહીં આવે. આપણે ગોરધનભાઈ હારે મારે ત્યાં સંબંધ સારા છે. ગોરધનભાઈ મને ઠપકો દે તો મને ગમે, પણ જ્યારે વાંધો પડ્યો તો બીજું બોલતા તો મને મારો જ નથી લાગે. આ મારું બોલે છે કોણ? એટલે બધા હારે પ્રેમથી રહો. બધા એને ભાઈબંધ દોસ્તાર વડીલ ગણીને રહો તો જીવવાની મજા આવે છે. 60-70 વર્ષની જિંદગી છે. આ ક્યારે સપનું પૂરું થાય નક્કી નહીં. રાતે સપનું આવે ને અડધી કલાકનું હોય. આ સપનું 60 50 70 80 વર્ષનું છે તો આ સપનામાં જીવી લો. ભગવાન ભજી લો બજાય તો, અથવા કમાવ તો કમાઈ લો અને એ પૈસા હારા માર્ગે વાપરી લો. બસ મારું એકવું છે. પણ આડાવડા ફસાતા નહીં. બોલો શ્રી ગોપાલ.